નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? કેમિસ્ટ્રી ધોરણ 12 ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે આયનીય દ્રાવણની વાહકતાનું માપન આપણે આજે કરશું અને આ આપણા ચેપ્ટરનો 11મો વિડીયો થશે. તો ચલો આપણે આયનીય દ્રાવણની વાહકતાનું માપન કરવું હોય તો માપન આપણે કેવી રીતે કરી શકીએ. હવે જો દ્રાવણની વાહકતાનું માપન આપણે કરવું હોય ને તો તમને ખ્યાલ છે કે વાહકતા આપણે મેળવવી હોય તો વાહકતા આપણને કેવી રીતે મળે? તો વાહકતા G આપણને મળે છે. વાહકતા G ઇઝ ઇક્વલ ટુ 1/r. એટલે જો આપણે વાહકતા મેળવવી હોય તો વાહકતા મેળવવા માટે આપણે મેળવવો પડશે અવરોધ. તો G ઇઝ ઇક્વલ ટુ 1/r. તો જો આપણને અવરોધ મળી જાય તો એ અવરોધનો આપણે વ્યસ્ત કરી નાખીએ તો અવરોધના વ્યસ્તને આપણે કહીએ છીએ વાહકતા. અને વિશિષ્ટ વાહકતાની વાત કરીએ તો વિશિષ્ટ વાહકતા આપણે કપ્પા જોતી હોય તો એ આપણે વિશિષ્ટ અવરોધ જે આપણને ρ મળશે એને આપણે વ્યસ્ત કરી નાખીએ તો આપણને વિશિષ્ટ વાહકતા મળી જશે. યાની વાહકતા મેળવવા માટે આપણે મેળવવો પડશે અવરોધ. તો આ વાહકતા માટે આપણે શેનું માપન લેવું પડશે? જે દ્રાવણ, જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એના અવરોધનું માપન કરવું પડશે. પણ આ અવરોધનું માપન આપણે કરવા જઈએ તો એ અવરોધના માપનની અંદર આપણને બે સમસ્યા નડે છે. સમસ્યા નંબર 1, આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે અને આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું ને તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એનું સમઘટન બદલાઈ જશે. કાલે આપણે વાત થઈ હતી કે જો આ વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે એમાંથી આપણે ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એનું સમઘટન બદલાય. દાખલા તરીકે NaClના દ્રાવણમાંથી લાંબા સમય સુધી આપણે ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ધીમે ધીમે એની અંદર NaOH ઉત્પન્ન થાય એટલે સમઘટનમાં ફેરફાર થાય છે. એટલે પહેલી સમસ્યા આપણને આ નડે છે કે આની અંદર ડીસી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો એનું સમઘટન જ બદલાઈ જાય છે. અને બીજી સમસ્યા એ નડે છે કોઈ પણ તાર હોય ને તો તારને આપણે સરળતાથી જોડી શકીએ. માનો તાર છે તો એની અંદર છેડો કાઢી નાખો અને છેડો કાઢીને બીજા તાર સાથે એને જોડી દો. પણ આ તો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણને જોડવું કેવી રીતે? એટલે આ બે સમસ્યા આપણને નડે છે. એમાં સમસ્યા નંબર જે 1 છે એનો ઉકેલ આપણે એવી રીતે મેળવીએ છીએ કે ડીસી વિદ્યુત પ્રવાહને બદલે તમે એની અંદર એસી વિદ્યુત પ્રવાહ લાગુ પાડી દો. એસી વિદ્યુત પ્રવાહ લાગુ પાડશો એટલે એનું સમઘટન બદલાશે નહીં. એટલે વિદ્યુત પ્રવાહ આપણે બદલાવી નાખ્યો, ડીસીની જગ્યાએ આપણે એસી કરી નાખ્યો, ડાયરેક્ટ કરંટની જગ્યાએ અલ્ટરનેટિવ કરંટ આપણે એની અંદર મૂકી દીધો. તો હવે આને જોડવું કેવી રીતે? તો જોડવા માટે એક ચોક્કસ પ્રકારનો કોષ આપણે વાપરીએ છીએ. એ જે કોષ વાપરીએ છીએ એ કોષને આપણે કહીએ છીએ વાહકતા કોષ. તો આના માટે આપણે વાપરી નાખશું વાહકતા કોષ. આ વાહકતા કોષ કેવો હોય? તો વાહકતા કોષ આ પ્રકારનો હોય અને આપણે વાહકતા કોષ તરીકે ઓળખીએ છીએ. ચલો આ વાહકતા કોષની આપણે વાત કરીએ તો આ વાહકતા કોષ છે. આ વાહકતા કોષની અંદર અહીં પ્લેટિનમની પ્લેટ હોય. આ જે છે એ પ્લેટિનમની પ્લેટ છે. આ પ્લેટિનમની પ્લેટને બ્લેક પ્લેટિનમથી પ્લેટિનેડ કરેલી છે. બ્લેક પ્લેટિનમથી પ્લેટિનેડ કરેલી છે એટલે અતિ સૂક્ષ્મ પ્લેટિનમનો જે પાવડર હોય એના ઉપર કોટેડ કરેલો છે. પ્લેટિનમ ઉપર અતિ સૂક્ષ્મ જે પ્લેટિનમ છે એ પ્લેટિનમ જમા કરેલું છે એને આપણે કહીએ છીએ પ્લેટિનાઇઝ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ. તો આ બ્લેક પ્લેટિનમથી એને પ્લેટિનાઇડ કરી નાખી. હવે આપણે મેળવવો છે અવરોધ R. તો અવરોધ R આપણે મેળવવો હોય તો R આપણને કેમ મળે? તો કાલે આપણે ચર્ચા કરી ગયા કે અવરોધ R ઇઝ પ્રપોર્શનલ ટુ L/A. માનો કે તાર છે તો તારની લંબાઈના સમપ્રમાણમાં હોય ને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીં આપણે સપ્રમાણતા અચળાંક આપણે મૂકી દેતા હતા ρ. તો આપણને મળતું હતું R ઇઝ ઇક્વલ ટુ ρ L/A. બરાબર. તો જો આ અવરોધ Rનું આપણે માપન કરવું હોય તો અવરોધ Rનું માપન આપણે કેવી રીતે કરી શકીએ? તો એના માટે આપણે જરૂર પડશે લંબાઈની. તો આ બે જે વિદ્યુત ધ્રુવ છે એમના વચ્ચેનું જે અંતર છે એ L આપણે માપી લઈએ. અને બીજું આનો જે આડછેદનો ક્ષેત્રફળ છે એ આડછેદના ક્ષેત્રફળને આપણે કહી દઈએ A. તો આ રીતે આપણી પાસે L હશે અને A હશે. તો આ L અને Aની કિંમત આપણને જો મળે તો એના પરથી આપણે અવરોધનું મૂલ્ય મેળવી શકીએ. આ બીજો એક પ્રકારનો વાહકતા કોષ છે કે જે વાહકતા કોષ નળાકાર તરીકે દર્શાવેલું છે. અહીં પ્લેટિનમની પ્લેટ લીધેલી છે. એ બે પ્લેટ વચ્ચેના અંતરને આપણે L કહેશું અને એમના વચ્ચેનું જે આડછેદનું ક્ષેત્રફળ આપણને મળશે એને આપણે A કહેશું. તો હવે આપણી પાસે છે R ઇઝ ઇક્વલ ટુ ρ L/A. આપણને આ રીતે મળે.
તો આની અંદર મારે એલ અપોન એની કિંમત જોતી હોય તો એલ અપોન એની કિંમત કેમ મળે? તો આમાં હું એલ અપોન એને કરતા કરું છું તો એલ અપોન એ આ રો બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, પેલી બાજુ હું ભાગાકારમાં જવા દઉં છું. તો આ બાજુ જશે ભાગાકારમાં, એટલે આ થઈ ગયું આર. આરના છેદમાં રો, આરના છેદમાં રો એટલે આર ઇન્ટુ 1 અપોન રો. 1 અપોન રોને આપણે કહીએ છીએ કે, તો આર ઇન્ટુ કે બરાબર. આ એલ અપોન એને જે કોસ છે એનો કોસ અચળાંક તરીકે ઓળખીએ છીએ અને આ કોસ અચળાંકને આપણે જી સ્ટાર વડે દર્શાવીએ છીએ. તો જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કોસ અચળાંક એલ અપોન એ. એલ અપોન એ આપણને મળશે અવરોધ આર ગુણ્યા વિશિષ્ટ વાહકતા કપ્પા. આ બંનેના ગુણાકાર ઉપરથી આપણને મળે. રેડી? હવે હું તમને એમ કહું છું કે આ એલ અપોન એની કિંમત આપણે જોતી હોય તો મળે કેવી રીતે? તો આ એલ અપોન એની કિંમત કે જેને આપણે કોસ અચળાંક કહીએ છીએ એ મેળવવા માટેની બે રીત છે. એમાંની પહેલી રીતની આપણે વાત કરીએ તો આની લંબાઈ માપી લ્યો, આડછેદનું ક્ષેત્રફળ માપી લ્યો, માપી અને એની કિંમત આની અંદર તમે મૂકી દો તો એના પરથી ગણતરીથી આપણને એલ અપોન એની કિંમત મળશે. પણ આ જે એલ અપોન એની કિંમત મળશે એની અંદર ત્રુટિ વધારે આવશે, એટલે આ જે મૂલ્ય મળશે એ મૂલ્યની અંદર વિશ્વસનીયતા ઓછી હશે. યાની આ જે મૂલ્ય મળે છે એ અવિશ્વસનીય મૂલ્ય મળશે. તો એલ અપોન એનું મૂલ્ય મેળવવું કેવી રીતે? તો આ એલ અપોન એનું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો એના માટે આપણે પ્રયોગ કરીએ છીએ. આ પ્રયોગનો સહારો આપણે લઈએ છીએ. કેવી રીતે પ્રયોગનો સહારો? તો એ સમજો આપણે પ્રયોગની અંદર શું કરીએ છીએ. તો આપણે જોઈ છે એલ અપોન એ એટલે આ જે વાહકતા કોષ છે એ વાહકતા કોષની અંદર આપણે જ્ઞાત સાંદ્રતા ધરાવતા પ્રબળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરી દેશું. દાખલા તરીકે માનો કે હું આની અંદર 0.01 મોલર KClનું દ્રાવણ ભરું છું અને આ જે 0.01 મોલર KClનું દ્રાવણ છે એની વિશિષ્ટ વાહકતા જે કપ્પા છે એ સાહિત્યમાંથી હું મેળવી લઉં છું. બરાબર? તો મારી પાસે જે મટીરિયલ પડ્યું છે, જે બુક છે કેમિસ્ટ્રીની બુક, એની અંદરથી હું આની કિંમત મેળવી લઉં છું, યાની સાહિત્યમાંથી એની વિશિષ્ટ વાહકતા મેળવી લઉં છું. તો આ સાંદ્રતાની વિશિષ્ટ વાહકતા યાની કપ્પાનું મૂલ્ય મને મળી ગયું. હવે મારે જરૂરિયાત છે આરની, તો આર હું વિસ્ટન બ્રિજથી માપી લઉં છું. કારણ કે વિસ્ટન બ્રિજને આધારે આનો જે આર છે, આ જે વાહકતા કોષ છે એનો અવરોધ આપણને મળશે. તો જો આ અવરોધ આપણે વિસ્ટન બ્રિજના પ્રેક્ટિકલ દ્વારા માપી લઈએ અને કપ્પાની કિંમત જે છે એ સાહિત્યમાંથી આપણે મેળવી લઈએ જ્ઞાત સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણ માટે, તો એની ગાણિતિક ક્રિયા કરવાથી એલ અપોન એની કિંમત આપણને મળશે અને એની કિંમત એક્ઝેક્ટ મળશે. પછી જે વિદ્યુત વિભાજ્ય માટે તમે આ વાહકતા કોષનો ઉપયોગ કરો એ દરેકે દરેક માટે એલ અપોન એની કિંમત આપણે એક વખત જે મેળવી લીધી હશે ને એ જ રહેશે. રેડી? એટલે આ એલ અપોન એ કે જેને આપણે કોસ અચળાંક કહીએ છીએ, જી સ્ટાર વડે દર્શાવીએ છીએ, એની કિંમત કેવી રીતે મળે એ તમને ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? તો આ એલ અપોન એ કે જેને આપણે કોસ અચળાંક કહીએ છીએ એની કિંમત બે રીતે આપણને મળે. એક માપીને આપણે મેળવી શકીએ અને બીજી આપણે મેળવી શકીએ પ્રયોગ દ્વારા. તો આપણે કેનો ઉપયોગ કરશું? તો આપણે ઉપયોગ કરશું પ્રયોગનો. કારણ કે પ્રયોગ દ્વારા આપણને એલ અપોન એની જે કિંમત મળશે એ કિંમત આપણને એક્ઝેક્ટ કિંમત મળશે. બરાબર? અને માપન દ્વારા જો આપણે એલ અપોન એની કિંમત મેળવીએ તો એનો આધાર કેના ઉપર હોય? એલ અને એ ઉપર, યાની બે ધ્રુવો વચ્ચેનું અંતર યાની લંબાઈ ઉપર એ આધાર રાખશે અને આડછેદનું ક્ષેત્રફળ જે એ છે એના ઉપર આધાર રાખશે. બરાબર? અને આ લંબાઈ અને ક્ષેત્રફળ બંનેના પરિમાણ આપણને શું મળે? તો બંનેના પરિમાણ તો આપણને એલ જ મળશે. ક્લિયર? પણ આ એલ અપોન એ જે કોસ અચળાંક છે એનું માપન આપણે કેવી રીતે કરશું? તો આપણે જોઈ લીધું કે જો આપણે એલ અને એ જાણતા હોઈએ તો આપણે એ ગણી શકીએ, પણ એની અંદર એલ અને એના મૂલ્યની અંદર ત્રુટિ આવશે ને એની ત્રુટિ આવશે એટલે આ સગવડતા ભરેલ નથી અને જે મૂલ્ય મળશે એ પણ અવિશ્વસનીય મૂલ્ય મળશે. તો આપણે કયું કરશું? બીજી મેથડ. બીજી મેથડમાં આપણે શું કીધું? તો એલ અપોન એ કોસ અચળાંકનું માપન આપણે કરવું હોય તો જેની વાહકતા આપણે જાણતા હોય, જેની કે વિશિષ્ટ વાહકતા આપણે જાણતા હોય એવી જ્ઞાત સાંદ્રતા ધરાવતું દ્રાવણ આપણે વાહકતા કોષની અંદર ભરી દેશું અને વાહકતા કોષની અંદર ભરી અને એનો અવરોધ આર વિસ્ટન બ્રિજ મારફતે આપણે માપી લેશું. તો અવરોધ આર આપણી પાસે છે, વિશિષ્ટ વાહકતા આપણી પાસે છે, તો એના પરથી આપણે શું મેળવી શકશું? એલ અપોન એ. કેવી રીતે? તો એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ કે.
આના દ્વારા. આ વિશિષ્ટ વાહકતા છે અને આ અવરોધ છે. અવરોધ વિસ્ટન બ્રિજથી માપી લ્યો. વાહકતા ક્યાંથી માપશું? વાહકતા વાહકતા માપવાની નથી. જ્ઞાત સાંદ્રતા ધરાવતું આપણે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેશું એટલે સાહિત્યમાંથી આપણે એનું મૂલ્ય લખી નાખશું. ઓકે, અને આની ગાણિતિક ક્રિયા કરી નાખીએ એટલે એલ અપોન એ કોસ અચળાંક મળશે. આ કોસ અચળાંક મેળવવાની એક વિશ્વસનીય પદ્ધતિ છે. તો અહીંથી એલ અપોન એનું એક વખત તમે મૂલ્ય વાપરી લીધું પછી વાહકતા કોષમાં તમે ગમે તે દ્રાવણ ભરશો તો પણ એના એલ અપોન એના મૂલ્યની અંદર ફેરફાર નહીં થાય. એનું મૂલ્ય જે છે એ જ જળવાઈ રહેશે. અહીં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો KClના દ્રાવણની સાંદ્રતાનો ઉપયોગ કરશું. ચોક્કસ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આપણે વાપરશું. તમે જાણો છો કે જો આ KClના દ્રાવણની સાંદ્રતામાં આપણે ફેરફાર કરીએ તો એના વાહકતાના મૂલ્યોની અંદર ફેરફાર થાય. આ ઉપરાંત તાપમાનમાં ફેરફાર કરીએ તો પણ વાહકતાના મૂલ્યમાં ફેરફાર થાય, કારણ કે આયનીય વાહકતા છે. આયનીય વાહકતા તાપમાનના સમપ્રમાણમાં હોય. જેમ તમે તાપમાનની અંદર વધારો કરશો એમ એની વાહકતાની અંદર વધારો આપણને જોવા મળશે. ચલો, અહીં આપણે KCl માટે જ્ઞાત સાંદ્રતાના વાહકતા અને વિશિષ્ટ વાહકતાના મૂલ્યો આપણે દર્શાવેલા છે. તો અહીં આપણે જે વાહકતા છે એ દર્શાવી છે સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર અને સિમેન્સ પર મીટરની અંદર. પ્રતિ સેન્ટીમીટર અથવા પ્રતિ મીટર છે એટલે આ વાહકતા કઈ વાહકતા છે? વિશિષ્ટ વાહકતા છે. આ મોલર વાહકતા છે જેની હજુ આપણે ચર્ચા નથી કરી. આ વિડીયોના અંતમાં આપણે મોલર વાહકતા એટલે શું એની પણ ચર્ચા કરશું. અહીં આપણે KClના દ્રાવણની સાંદ્રતા લીધેલી છે 298.15 કેલ્વિન તાપમાને. એની સાંદ્રતા મોલ પ્રતિ લિટરની અંદર 1 લીધી છે, 0.1 લીધી છે અને 0.01 લીધી છે. જો આપણે 0.01 લઈએ તો એની સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર જે વાહકતા છે એ વાહકતા આપણને આટલી મળશે. તો આ કપ્પાનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણને મળશે 0.00141 સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર, અને સિમેન્સ પર મીટરમાં જોતી હોય તો આ મળશે. તો આ સાહિત્યમાંથી કપ્પાનું મૂલ્ય મેળવી લેશું. આરનું મૂલ્ય આપણે કેવી રીતે મેળવશું? તો એ વિસ્ટન બ્રિજના પ્રેક્ટિકલ મારફતે મેળવશું અને એનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને મળી જાય એલ અપોન એ, કે જેને આપણે G સ્ટાર અથવા કોષ અચળાંક કહીએ છીએ. તો હવે પ્રશિષ્ટ વાહકતાનો ઉપયોગ આપણે કરી અને આ રીતે કોષ અચળાંક આપણે મેળવી શકીએ, જેને G સ્ટાર આપણે કહીએ છીએ. તો G સ્ટાર મેળવવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરશું. અને એક વખત કોઈ પણ જે કોષ છે એ કોષનો કોષ અચળાંક નક્કી થઈ ગયો પછી તેનો ઉપયોગ આપણે અન્ય કોઈ પણ જે વિદ્યુત વિભાજીય પદાર્થ એની અંદર ભરશું તો એનો અવરોધ નક્કી કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. વાહકતા તો આપણે જે છે એ જાણીએ જ છીએ. એટલે જો અવરોધ જાણતા હોય તો વાહકતા નક્કી કરવા માટે ઉપયોગ કરી શકીએ, અને વાહકતા જાણતા હોય તો અવરોધ નક્કી કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. કારણ કે હવે આપણું ફોર્મ્યુલા તો ફિક્સ છે, L અપોન A ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ K. આ આપણે જાણીએ છીએ. આ બેમાંથી એક જાણતા હોય તો બીજું આપણે મેળવી શકીએ, જો K જાણતા હોય તો આપણે R મેળવી શકીએ. હવે આ અવરોધ કેવી રીતે આપણે મેળવવો? તો અવરોધ મેળવવાની આપણે વાત કરીએ તો અવરોધ મેળવવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ વિસ્ટન બ્રિજ નામનું સાધન. બરાબર? તો આ વિસ્ટન બ્રિજનું સાધન છે. અહીં આપણે જે લીધું છે એ વિસ્ટન બ્રિજની અંદર આપણે વાહકતા કોષ આપણો છે એ વાહકતા કોષ જોડી દીધો છે. ચલો જુઓ, આ જે છે ને એ વાહકતા કોષ છે. આ આપણે જોડેલો છે એ વાહકતા કોષ છે અને આ વિસ્ટન બ્રિજ છે. વિસ્ટન બ્રિજની અંદર આપણે કેવી રીતે એનું મૂલ્ય મેળવીએ છીએ? તો વિસ્ટન બ્રિજની અંદર બે જ્ઞાત અવરોધ જોડેલા હોય, એક વેરાયેબલ જોડેલો હોય અને એક આપણે આવી રીતે જે વાહકતા કોષ છે એ વાહકતા કોષ જોડતા હોઈએ છીએ. તો જુઓ, આ વિસ્ટન બ્રિજની અંદર આપણે જે વાહકતા કોષની જોડીએ છીએ ત્યારે શું થાય છે? તો આ જે આપણે વાહકતા કોષ જોડેલો છે એનો અવરોધ હું લઈ લઉં છું R2. અહીં આપણને એક અવરોધ આપેલો છે R1, આ અવરોધ છે R3 અને આ અવરોધ છે R4. અને અહીં જે છે એ નલ પોઈન્ટ આપણને આપેલું છે, ડિટેક્ટર આપણને આપેલું છે. હવે આ અવરોધ R2 તો આપણે મેળવવાનો છે એટલે આ ત્રણ અવરોધ છે ને એ ત્રણ અવરોધમાંથી કોઈ પણ એક અવરોધ આપણે ચલિત અવરોધ રાખવો પડે કે જેના અવરોધનું મૂલ્ય આપણે વધારી અથવા ઘટાડી શકીએ. જ્યારે આ બેમાંથી પસાર થતો અવરોધ અને આ બેનો અવરોધ એ સમાન થઈ જાય ત્યારે અહીં આપણને નલ પોઈન્ટ જોવા મળે. યાની આ વિસ્ટન બ્રિજ જ્યારે આ જે અવરોધ છે એ અવરોધમાં આપણે કેવી રીતે લખી શકશું? તો નલ પોઈન્ટ આપણને ક્યારે જોવા મળે?
તો આ નલ પોઈન્ટની આપણે વાત કરીએ તો વિસ્ટન બ્રિજના પ્રેક્ટિકલ મુજબ R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4 થાય ત્યારે આમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ ગયો હોય, યાની જો એની અંદર આપણે એવું સમસૂચક વાપરેલું હોય કે જે મુમેન્ટ કરતું હોય તો એનું મુમેન્ટ 0 ઉપર હોય, યાની એમાંથી પ્રવાહ પસાર ન થતો હોય. અને જો આપણે હેડફોનનો ઉપયોગ કરેલો હોય તો ત્યાં કોઈ પણ પ્રકારનો વોઇસ આપણને નહીં મળે. ઓકે, આ રીતે આપણે લખી શકીએ, અથવા તો આમ લખી શકીએ કે આ R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. રેડી? એ તો આ બાજુ લઈ લો ને આ બાજુ લઈ લો. ક્લિયર? તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આપણને જે ટેક્સ્ટમાં આકૃતિ આપેલી છે એ આ રીતની આપેલી છે, તો આપણે એની વાત કરી લઈએ. તો જુઓ, અહીં આ વાહકતા કોષ આપણે જોડી દીધો છે. આ વાહકતા કોષનો જે અવરોધ છે એ અવરોધ લઈ લીધો R2. આ વાહકતા કોષનો અવરોધ R2 એટલે આ જે જોડેલો છે એનો અવરોધ R2 લઈ લીધો છે. ઓકે, અહીં R3 અને R4 અવરોધ જોડેલા છે, અને આ જે R1 છે એ કેવું છે? ચલિત અવરોધ છે, અને અહીં આપણને સમસૂચક દર્શાવેલું છે. ક્લિયર? તો હવે અહીં અવરોધના મૂલ્યમાં આપણે ફેરફાર કરી અને અહીં સમસૂચક જે ડિટેક્ટર છે એ ડિટેક્ટરનું મૂલ્ય 0 ઉપર આપણે લઈ જવાનું છે, અથવા તો હેડફોન હોય તો એનો વોઇસ ન આવે એવું આપણે અહીંથી અવરોધ જે છે એ સેટ કરવાનો છે. તો એ અવરોધ આપણે સેટ કરીએ એટલે આપણે કેવી રીતે લખી શકીએ? તો આપણે આવી રીતે લખી શકીએ કે જ્યારે ત્યાં નલ પોઈન્ટ આપણને મળશે ત્યારે આપણે લખી શકશું R1/R3 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકશું R2/R4. આપણે તો R2 જોઈએ છીએ, તો R2 એટલે વાહકતા કોષનો અવરોધ, તો R2 આપણને મળશે R1/R4/R3. આમાં R4 અને R3 આ બે તો ફિક્સ અવરોધ છે, અને R1 ચલિત અવરોધ છે. એનું મૂલ્ય જોઈ લેવાનું કે આપણે કેટલો અવરોધ ને સેટ કરેલો છે. તો એ જે અવરોધ સેટ કરેલો હોય એને આધારે આપણને શું મળી જશે? R2 એટલે શું? વાહકતા કોષનો અવરોધ. અને જો વાહકતા કોષનો અવરોધ આપણને આ રીતે મળે તો હવે તો આપણી પાસે સૂત્ર છે LA ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ K. આ વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય આપણે શાસ્ત્રમાંથી લઈ લેશું, આરનું મૂલ્ય આપણે અહીંથી મૂકી લેશું, એટલે આપણને L/A ની કિંમત મળી જશે કે જેને આપણે કોષ અચળાંક કહીએ છીએ. હવે માનો કે આપણે કોઈ એવો કોષ લીધો છે કે જે કોષનો કોષ અચળાંક આપણને ખબર છે, તો એનો ઉપયોગ ક્યાં કરી શકીએ? તો આ કોષ અચળાંકની કિંમત આપણને ખબર હોય તો આપણે એનો ઉપયોગ કરી શકશું વાહકતા મેળવવા માટે. તો આ વાહકતા આપણને કેવી રીતે મળશે? તો વાહકતા K આપણને મળશે L/A, કે જેને હું કહી દઉં G∗R. બરાબર? રેડી? તો આપણે આ કોષ અચળાંક જાણીએ છીએ, અને હવે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આપણે અંદર બદલી નાખ્યું. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બદલીએ એટલે એનો અવરોધ બદલાઈ જાય. આ જે અવરોધ બદલાય છે એ વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને આપણે માપી લઈએ છીએ. તો હવે એ દ્રાવણની વાહકતા આપણને કેટલી મળશે? એ વાહકતા આપણે આને આધારે મેળવી શકીએ. તો વાહકતા મેળવવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તો વિસ્ટન બ્રિજને આધારે અવરોધ મેળવીએ અને અવરોધને આપણે આની અંદર મૂકીએ એટલે આપણને વિશિષ્ટ વાહકતા મળે. અને જો વાહકતા G જોતી હોય તો સિમ્પલ છે. વાહકતા G ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું ફોર્મ્યુલા છે? 1/R. એ આપણને વાહકતા G આપશે. આ વાહકતા G છે એ આપણને શેની અંદર મળશે? સિમેન્સની અંદર મળશે. અને વિશિષ્ટ વાહકતા હોય તો એ શેમાં મળશે? સિમેન્સ પર મીટર અથવા સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર એ આપણને મળતી હોય છે. રેડી? આમ તો વિશિષ્ટ વાહકતાને હવે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વાહકતા તરીકે જ ઓળખીએ છીએ. હવે આ વાહકતાનું જે મૂલ્ય છે ને એ મૂલ્યનો આધાર હોય સાંદ્રતા ઉપર. માનો કે વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર આપણે દ્રાવક એક જ પ્રકારનો લીધો છે. પાણી દ્રાવક તરીકે લીધું છે તો પાણી જ રાખીએ છીએ, પણ એની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે જો બદલાવીએ, જુદા જુદા પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થ લઈએ, KCl લીધું છે તો KCl ની જગ્યાએ NaCl લ્યો, KNO3 લ્યો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે બદલાવી નાખીએ, અથવા તો આપેલ તાપમાને જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપેલો છે એની સાંદ્રતા આપણે બદલાવી નાખીએ તો પણ એની જે વાહકતાના મૂલ્યો છે એ વાહકતાના મૂલ્યો આપણને જુદા જુદા જોવા મળે છે. શા માટે આવું થાય છે? તો એનું કારણ શું છે? તો એ દરેકની અંદર આયન
આયન ઉપરનો જે વીજભાર હોય છે એ વીજભાર જુદો જુદો હોય છે અને આ જે ઉત્પન્ન થયેલા ધનાયન અને ઋણાયન છે એના કદ જુદા જુદા હોય છે. આ ઉપરાંત એમાં આયનોની જે સાંદ્રતા છે એ સાંદ્રતા પણ જુદી જુદી હોય છે અને એના ઉપર લાગુ પાડેલો જે પોટેન્શિયલ છે એની દ્રવણતા પણ આપણને જુદી જુદી જોવા મળે છે. એને લઈને આ એક જ પ્રકારનું જે દ્રાવક છે એ દ્રાવકની અંદર આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુત વિભાજીય ઉમેરીએ તો એની વાહકતાના મૂલ્યો આપણને જુદા જુદા જોવા મળે છે. એટલા માટે હવે આપણે જઈએ છીએ મોલર વાહકતાની અંદર. તો મોલર વાહકતાની અંદર શું હોય? તો મોલર વાહકતાની અંદર આપણે 1 મોલ વિદ્યુત વિભાજીય પદાર્થ ઉમેરશું અને એ જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ આપણે નોંધી લેશું VmL. યાની VmL કદની અંદર 1 મોલ વિદ્યુત વિભાજીય પદાર્થ ઉમેરો એટલે એની અંદર જે આયનો રહેલા છે ધનાયન અને ઋણાયન એની વિદ્યુત વહન કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે કહેશું મોલર વાહકતા. યાની મોલર વાહકતા એટલે શું? તો 1 મોલ વિદ્યુત વિભાજીય પદાર્થને VmL દ્રાવણની અંદર આપણે ઉમેરેલો હોય ત્યારે એમાં જે આયનો ઉત્પન્ન થયેલા હોય એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા, આને આપણે કહીશું મોલર વાહકતા. મોલર વાહકતાને આપણે દર્શાવીએ છીએ કેવી રીતે? તો આ મોલર વાહકતાને આપણે દર્શાવીએ છીએ કેપિટલ લેમ્બડા એમ વડે. આને કહેવાય કેપિટલ લેમ્બડા એમ. તો આ થઈ ગયું કેપિટલ લેમ્બડા એમ કે જેને આપણે કહીએ છીએ મોલર વાહકતા. ચલો આ લેમ્બડા એમની આપણે વાત કરીએ તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? તો આપણને મળશે K ઇન્ટુ V. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખશો કે આ Kની કિંમત આપણને આપેલી છે સિમેન્સ પર મીટરની અંદર, તો Vની કિંમત આપણે લેવી પડશે મીટર ક્યુબની અંદર અને ત્યારે લેમ્બડા એમની કિંમત આપણને મળશે સિમેન્સ પર મીટર સ્ક્વેર, સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પર મોલ. પર મોલ એટલા માટે કે 1 મોલ માટે છે એટલે મોલર વાહકતા આપણે કહીએ છીએ. મોલર વાહકતાનો એકમ મળશે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. જ્યારે અહીં જે છે એ વાહકતા આપણને મળશે સિમેન્સ ઇન્ટુ મીટર ક્યુબની અંદર અને વોલ્યુમ આપણે મીટર ક્યુબની અંદર લેવું પડશે કે જેની અંદર આપણે 1 મોલ પદાર્થ ઉમેરેલો છે એટલે વાહકતા આપણને મળશે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ મોલની અંદર. જ્યારે આ લેમ્બડા એમની બીજી કિંમતની આપણે વાત કરીએ તો આ લેમ્બડા એમની બીજી કિંમત આપણને આમ મળશે કે આ લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ V. જો Kની કિંમત હું સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટરની અંદર લઉં, સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરની અંદર લઉં તો આ Vની કિંમત મને આપવી જોઈએ સેન્ટીમીટર ક્યુબની અંદર. બરાબર? તો એવી પરિસ્થિતિની અંદર આ જે લેમ્બડા એમ છે એનો એકમ થશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા સેન્ટીમીટર ઇન્વર્સ છે, અહીંયા સેન્ટીમીટરનો ક્યુબ છે. પણ આની અંદર આ કદની અંદર 1 મોલ દ્રાવણ વિદ્યુત વિભાજીય ઉમેરેલું છે એટલે લેમ્બડા એમનો એકમ થશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. ઓકે, આ લેમ્બડા એમ આપણે આમ પણ મેળવીએ છીએ કે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ K ડિવાઇડેડ બાય C. અહીં K આપણે લઈએ છીએ સિમેન્સ પર મીટરની અંદર અને સાંદ્રતા આપણે કમ્પલસરી લેવી પડે મોલ પ્રતિ મીટર ક્યુબની અંદર. બરાબર? તો આનું આપણે સાદું રૂપ આપીએ એટલે આપણને એકમ શું મળશે? સિમેન્સ આ મીટર ક્યુબ યાની સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. આ રીતે આપણને આનો એકમ મળે. પણ જો આપણે મોટા ભાગે જે ફોર્મ્યુલા વાપરશું એ ફોર્મ્યુલા કયું વાપરશું? તો આપણે મોટા ભાગે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય C. અહીં સાંદ્રતા આપણે લેશું મોલ પ્રતિ લીટરની અંદર અને K આપણે લેશું સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરની અંદર. રેડી? તો ત્યારે આ લેમ્બડા એમનો એકમ આપણને મળશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. કારણ કે આ લીટર છે એ લીટરને આપણે સેન્ટીમીટર ક્યુબની અંદર કન્વર્ટ કરી નાખશું. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml અને 1 ml ઇઝ ઇક્વલ ટુ સેન્ટીમીટર ક્યુબ. તો લીટર આપણે સેન્ટીમીટર ક્યુબની અંદર કન્વર્ટ કરી નાખશું માટે એનો એકમ આપણને મળશે આમ. તો ઇન શોર્ટ આપણે જે લેમ્બડા એમના એકમોની વાત કરીએ તો આ લેમ્બડા એમ કે જેને આપણે મોલર વાહકતા કહીએ છીએ એના એકમો આપણને શું મળશે? તો લેમ્બડા એમના એકમો આમ હશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. સિમેન્સ એટલે શું? તો સિમેન્સ એટલે મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. મો એટલે શું? ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ.
રેડી? સેન્ટીમીટરની જગ્યાએ મીટર મૂકીએ તો આ બદલાઈ જાય, તો આપણને આમ મળે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પર મોલ. બીજું આપણને મળશે મો ઇન્ટુ મીટર સ્ક્વેર પર મોલ. ત્રીજું આપણને મળશે મો એટલે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પર મોલ. તો આ રીતે આપણને લેમડા એમના જુદા જુદા એકમ મળે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે લેમડા એમ આપણે કેવી રીતે મેળવશું, તો આપણે તો આ એક જ સૂત્ર જાણીએ છીએ, બીજું આપણે કંઈ જાણવું નથી. આટલી ધ્યાન રાખજો કે સાંદ્રતા સી શેમાં લેશું? મોલ પ્રતિ લીટરમાં. અને કપ્પાનું મૂલ્ય આપણે શેમાં લેશું? તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર્સ, સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર. રેડી? તો કપ્પા આપણે લેશું સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર. અને લેમડા એમની જે કિંમત મળશે એ શેમાં મળશે? તો એ અરસાની અંદર એની જે કિંમત મળશે આમાં મળશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલની અંદર. ઓકે, એમસીક્યુ માટે આ વસ્તુ ખૂબ અગત્યની છે. ચલો હવે આપણે વાત કરીએ તુલ્ય વાહકતાની. તો તુલ્ય વાહકતાની અંદર શું છે? તો તુલ્ય વાહકતા આ જ રીતે આપણને જોવા મળે, પણ એમાં આપણે જે એક મોલ પદાર્થ ઉમેરતા હતા એની જગ્યાએ 1 ગ્રામ તુલ્યાંક જેટલો વિદ્યુત વિભાજ્ય પદાર્થ 20 ml દ્રાવણની અંદર આપણે ઓગાળી દઈએ તો એમાં રહેલા આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થતું હોય એ વહનને આપણે તુલ્ય વાહકતા કહેતા હોઈએ છીએ. આ જે તુલ્ય વાહકતા છે એને આપણે લેમડા ઈ વડે દર્શાવતા હોઈએ છીએ. તો આ લેમડા ઈનું સૂત્ર થશે આ જ રીતે કે ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય સીની જગ્યાએ આવી જશે એન. જે મોલારિટી હતી એની જગ્યાએ અહીં આવી જશે નોર્માલિટી. રેડી? આનો એકમ શું મળે આપણને? તો આનો એકમ જે પ્રતિ મોલ આવતો હતો એની જગ્યાએ પ્રતિ તુલ્યાંક આવશે. તો આની અંદર જે છે એકમ આવશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ તુલ્યાંક. રેડી? આ રીતે આપણને જોવા મળશે. તો આ તુલ્ય વાહકતાની આપણે વાત કરી. ચલો હવે આપણે દાખલાની અંદર જઈએ તો એક કોયડો આપણને આપેલો છે. એ કોયડો આપણે 3.4 પહેલાં કરી લઈએ, પછી આગળ વધશું. તો કોયડાની અંદર આપણને આપ્યું છે 3.4ની અંદર 1 મોલ પર લીટર KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ આપણને આપી દીધો છે 100 ઓહમ. અને તે જ કોષનો આપણે ઉપયોગ કરીએ અને એની અંદર સાંદ્રતા 0.02 મોલ પર લીટર KCl નું દ્રાવણ આપણે ભરી લઈએ ત્યારે એનો અવરોધ 520 ઓહમ આપણને આપેલો છે. તો આટલા મોલર KCl નું દ્રાવણ છે એની વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા કપ્પા અને મોલર વાહકતા લેમડા એમ આપણને આની ગણવાની કીધી છે. રેડી? તો આ આપણે ગણવાની છે. તો ચાલો આનું મૂલ્ય આપણે મેળવીએ. કેવી રીતે? તો પહેલાં આપણે જે છે આના ડેટા બહાર કાઢી લઈએ. તો ડેટા આપણે બહાર કાઢશું આ રીતે. જો હું દાખલો મારી રીતે કરું છું, તમારે પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો પહેલાં આપણને આપેલું છે આની જ્ઞાત સાંદ્રતા આપણને આપી દીધી છે C = 0.1 મોલર. બીજું આપણને આપ્યું છે વાહકતા કોષનો અવરોધ R = 100 ઓહમ. આ અવરોધ આપી દીધો છે. અને ત્યારે આપણને આપી દીધું છે એની વિશિષ્ટ વાહકતા. આ દ્રાવણની જે વાહકતા છે એ વાહકતા આપણને આપી દીધી 0.1 મોલ પર લીટર માટે. આના માટે વાહકતા આપી દીધી છે વાહકતા કપ્પા આપણને આપી છે 1.29 સિમેન્સ પર મીટર. આટલું આપણને આપી દીધું છે. રેડી? ઓકે, ચાલો તો હવે હું આની અંદર આગળ વધું છું. તો સૌ પ્રથમ આપણે શું કરશું? તો આ જે ડેટા આપેલા છે એ ડેટાને આધારે આપણે કોષ અચળાંક મેળવી લઈશું. ઓકે, ચલો તો રકમમાંથી આપણે ડેટા બહાર કાઢીએ છીએ. તો ડેટા આપણને આમ મળ્યા. R = પહેલાં કેસ નંબર 1 હું કરી નાખું છું. કેસ નંબર 1 ની અંદર આપણને સાંદ્રતા આપેલી છે C = 0.1 મોલર એની સાંદ્રતા આપેલી છે. અવરોધ R ની કિંમત આપણને આપી દીધી છે 100 ઓહમ આપી દીધી છે. અને આ પરિસ્થિતિની અંદર જે વિશિષ્ટ વાહકતા કપ્પા છે એ કપ્પાનું મૂલ્ય આપણને આપી દીધું છે. કેટલું આપેલું છે? 1.29 સિમેન્સ પર મીટર. આટલું આપણને આપેલું છે. રેડી? તો આ પહેલો કેસ છે. હવે પહેલા કેસ ઉપરથી સૌ પ્રથમ આપણે શું મેળવીએ છીએ? તો સૌ પ્રથમ આપણે આના ઉપરથી જે વાહકતા કોષ છે એનો કોષ અચળાંક આપણે મેળવી નાખીએ. તો કોષ અચળાંક આપણે મેળવવો છે. તો કોષ અચળાંક મેળવવા માટે આપણે ઉપયોગ શેનો કરશું? તો સૌ પ્રથમ આપણે મેળવીએ છીએ કોષ અચળાંક. તો તમે જાણો છો કે આપણને અવરોધ R = મળે છે ρ × L/A. આ L/A ને આપણે કોષ અચળાંક કહીએ છીએ. રેડી? આ આપણને આપી દીધું છે. અને ρ એટલે શું થાય? 1/K. તો આપણે આમ પણ લખીએ છીએ L/A = R × K.
રેડી? તો હવે આપણે L/A જોઈ છે. તો R ની કિંમત આપણને કેટલી આપી છે? તો R ની કિંમત આપણને આપી દીધી છે 100. K ની કિંમત આપણને કેટલી આપી છે? તેની કિંમત આપણને આપી છે 1.29. યાની આનો જે છે એ એકમ શું આપણને મળશે? તો આ જે છે એ L/A એનો એકમ આપણને મળશે 129. આ ઓહમ એટલે શું થાય? તો ઓહમ એટલે આપણે કહીએ છીએ 1 સિમેન્સ અને આ છે સિમેન્સ પર મીટર. એટલે આપણને આની જે કિંમત મળશે L/A એ કેવી મળશે? પ્રતિ મીટર. રેડી? ઓકે, તો આ આપણને મળી ગયો પ્રતિ મીટર. પ્રતિ મીટરની જગ્યાએ આપણે પ્રતિ સેન્ટીમીટરમાં જોતી હોય તો આપણને શું થાય? તો આપણને આમ મળે 1 મીટર. મીટરની જગ્યાએ આપણે કેટલા કરી નાખીએ? સેન્ટીમીટર કરી નાખીએ. તો આપણને મળશે 129 અહીં સેન્ટીમીટર એટલે 100 વડે આપણે છેદમાં શું કરવા પડશે? તો આને 100 વડે હું આ રીતે લખું છું 129 ગુણ્યા 1 100 ગુણ્યા 10⁻², એટલે સેન્ટીમીટર, બરાબર. તો આને 100 વડે આપણે ભાગી નાખીએ એટલે 1.29 પ્રતિ સેન્ટીમીટર. તો આની કિંમત આપણને મળી કોસ અચળાંકની કિંમત. અહીં આપણને મળે છે 129 મીટર ઇન્વર્સમાં અને અહીં આપણને મળે છે સેન્ટીમીટર ઇન્વર્સની અંદર 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, તો આ રીતે આપણે સૌ પ્રથમ આ જે ડેટા આપેલા છે એમાં R અને K ની કિંમતનો આપણે ઉપયોગ કર્યો અને એની કિંમતનો ઉપયોગ કરી અને આપણે 1.29 અથવા 129 મીટર ઇન્વર્સ અથવા 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ એ આપણે કોસનો કોસ અચળાંક મેળવી લીધો. ઓકે, હવે આપણી પાસે બીજો કેસ છે. તો હવે આપણે વાત કરીએ છીએ કેસ નંબર 2ની. પણ કેસ નંબર 2માં આપણે જઈએ એના પહેલાં આપણે લઈ લઈએ આપણી પાસે L/A ની કિંમત આપણને કેટલી મળી છે? તો L/A ની કિંમત આપણને મળી છે 129 પર મીટર અથવા તો આપણને આની કિંમત મળેલી છે 1.29 પર સેન્ટીમીટર. ક્યાં છે? આ રહી આ 1.29 પર મીટર. આટલી કિંમત આપણને મળી ગઈ છે. ઓકે, આ બેમાંથી કોઈ પણ યથાશક્તિ આપણે વાપરશું. હવે કેસ નંબર 2ની અંદર છીએ. તો કેસ નંબર 2ની અંદર આપણને બીજી ડિટેલ જે આપેલી છે એની આપણે વાત કરીએ. તો કેસ નંબર 2ની અંદર બીજું આપણને આપી દીધું છે અવરોધ, બરાબર, અને સાંદ્રતા આપી દીધી છે. તો કેસ નંબર 2ની અંદર આપણને જે સાંદ્રતા આપેલી છે એ સાંદ્રતા આટલી છે C. ની આપણે વાત કરીએ તો C આપેલી છે 0.02 મોલર KCl નું દ્રાવણ આપણને આપી દીધું છે. ઓકે, એટલે આ થઈ ગઈ સાંદ્રતા. સાંદ્રતા ઉપરાંત આપણને ત્યારે એનો અવરોધ આપી દીધો છે. તો અવરોધ R કેટલો છે? તો અવરોધ R છે 520 ઓહમ. તો આ 520 ઓહમ અવરોધ આપણને આપી દીધો છે. આ કેસની અંદર આપણે એની વાહકતા ગણવાની છે અને એની મોલર વાહકતા λm આપણે ગણવાનું છે. આટલું મૂલ્ય આપણે મેળવવાનું છે. રેડી? તો અહીં જગ્યા છે તો હું આનો ઉપયોગ કરું છું. ચાલો પહેલાં આપણે મેળવી લઈએ K. તો K = તમને ખ્યાલ છે કે શું છે? L/A = RK. જાણો છો ને? બરાબર. તો L/A ની કિંમત આપણે અહીંથી મૂકી દેશું. તો ચલો સાવધાન, કઈ કિંમત મૂકો છો એને આધારે તમને જવાબ મળશે. તો L/A ની કિંમત હું મૂકું છું આ 129 પર મીટર. ઓકે, R ની કિંમત કેટલી છે? 520 ઓહમ. તો આ થઈ ગઈ 520 ઓહમ અને આ થઈ ગયું K. રેડી? તો હું કેને કરતા કરું છું. તો કપ્પા = મને મળશે 129 પર મીટર ના છેદમાં 520 ઓહમ. આ ઓહમ ભાઈ આવ્યા છેદમાં. રેડી? ઓકે, હવે આનો હું ભાગાકાર કરી નાખું છું. 129 / 520 ઓહમ. આ શું થઈ જશે? છેદમાં છે એટલે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સને આપણે શું કહીએ છીએ? સિમેન્સ. અને આ તો મીટર છે એટલે આપણને વાહકતા અહીં મળશે સિમેન્સ પર મીટરની અંદર. કેટલું મૂલ્ય મળે છે? 129 / 520 0.248. તો આનું મૂલ્ય આપણને મળે છે 0.248. સાયન્ટિફિકમાં આપણે કન્વર્ટ કરીએ તો સાયન્ટિફિકમાં આપણે આમ કન્વર્ટ કરી શકશું 2.48 અને 10 વડે ગુણું છું એટલે 10 વડે ભાગવા પડશે. 10⁻1 સિમેન્સ પર મીટર. આ મને મળી ગયું મૂલ્ય Kનું, કપ્પા Kનું મૂલ્ય 2.48 × 10⁻⁻1 સિમેન્સ પર મીટર. ઓકે,
આ સિમેન્સ પર મીટરની અંદર આપણને કિંમત મળી છે. માનો કે એને સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર પૂછી હોત તો હવે જે મીટર છે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખો ને ભાઈ. આખો દાખલો ગણવાની ક્યાં જરૂરિયાત છે? તમે આ રીતે આગળ વધ્યા છો તો અહીંયા જે પર મીટર છે એની જગ્યાએ પર સેન્ટીમીટર કરી નાખો. પર સેન્ટીમીટર કરી નાખો એટલે તમને આન્સર મળી જાય. તો માનો કે એ મૂલ્ય આપણે જોઈ છે તો એ મૂલ્ય આપણને આમ મળશે. કપ્પા ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું છે 0.248 સિમેન્સના છેદમાં મીટર. મીટરની જગ્યાએ હું સેન્ટીમીટર મૂકી દઉં છું એટલે મને મળશે 0.248 આ સિમેન્સના છેદમાં સેન્ટીમીટર મૂકવું છે એટલે 1 મીટરના કેટલા થાય 100 સેન્ટીમીટર. 100 વડે હું ભાગી નાખું એટલે મને મૂલ્ય મળશે 2.48 × 10⁻³ સિમેન્સ પર સેન્ટીમીટર. જોજો કેટલું આવ્યું 2.48. અહીંયા કેટલું હતું 2.48 × 10⁻⁻1 સેન્ટી મૂક્યા એટલે 10⁻²⁰ છેદમાં આવી યાની 100 છેદમાં આવ્યા એટલે થઈ ગઈ 10⁻³ આ વસ્તુ ધ્યાન રાખજો. કપ્પાનું મૂલ્ય અહીં કેટલું મળે તો અહીં કપ્પાનું મૂલ્ય સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર જોતું હોય તો આટલું મળે 10⁻³ આવે. ગણતરી તમારી સામે દર્શાવેલી છે, તમે પણ કરી શકો છો. ઓકે, ચાલો હવે કપ્પાનું કામ તો આપણે પૂરું કરી નાખ્યું. આ તો મળી ગયું, વિશિષ્ટ વાહકતા આપણને મળી ગઈ. હવે આપણે જોઈ છે લેમ્ડા એમ. તો લેમ્ડા એમ આપણે મેળવવી હોય તો આપણે કેવી રીતે મેળવશું? તો લેમ્ડા એમ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય આપણે મૂકીએ છીએ સાંદ્રતા સી મોલ પર લિટરની અંદર. ચલો લેમ્ડા એમમાં આપણે વાત કરી ગયા કે લેમ્ડા એમ આપણે જ્યારે મૂકવું હોય ત્યારે કપ્પાની કિંમત શેમાં મૂકવી પડે? ત્યારે કપ્પાની કિંમત આપણે મૂકવી પડે સેન્ટીમીટર ઇન્વર્સવાળી. તો કપ્પાની કિંમત હું અહીંથી લઈ લઉં છું 2.48 × 10⁻³ તો આ કપ્પાની કિંમત 2.48 × 10⁻³ તો આ થઈ ગઈ 2.48 × 10⁻³ અને આ તો કેટલા છે 1000 તો છે જ. ના છેદમાં સી સાંદ્રતા શેમાં લેશું? મોલ પ્રતિ લિટરમાં. મોલ પ્રતિ લિટરમાં જ આપેલી છે 0.02. આ કેન્સલ થઈ ગયું. આને આપણે ભાગી નાખીએ. આને આપણે ભાગીએ એટલે અહીં આવશે 2.48 / 2 × 10⁻². રેડી? એકમ હું લખી નાખું છું તો એકમ કયો છે? સિમેન્સ પર સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર, કારણ કે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે એટલે આપણને આ રીતે જે છે એ મળશે. તો આ એકમ આપણને મળ્યું. આનું સાદુરૂપ આપી દઉં, 2 વડે ભાગી નાખું 1.24 આ 10⁻² છે એને ઉપર જવા દો એટલે 10⁻² થઈ જશે. સિમેન્સ પર સેન્ટીમીટર સ્ક્વેર પર મોલની અંદર આપણને આ જવાબ મળે. આ આપણને મળી ગયું લેમ્ડા એમ 1.24 × 10⁻² સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. ઓકે, ચલો હવે માનો કે તમારે આમાં જવાબ નથી જોતો અને તમારે જે જવાબ જે છે એ મીટરની અંદર જોઈ છે તો શું કરવાનું? અરે મારા ભાઈ કાંઈ એમાં ચિંતા નથી કરવાની. આખો દાખલો ફરીથી ગણવાની જરૂરિયાત નથી. અહીં સેન્ટીમીટરની કિંમત આપણે મૂકી દઈશું તો આપણને કિંમત મળશે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ, પેન બદલાવી નાખું કે જેથી સરળતા રહે. ચાલો રેડ કલરથી લખું છું, ધ્યાન રાખજો. લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1.24 × 10⁻² સિમેન્સ એટલે સિમેન્સ. સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીનો પણ સ્ક્વેર હોય ને મીટરનો પણ સ્ક્વેર હોય એટલે 10⁻² સ્ક્વેર ગુણ્યા મીટર સ્ક્વેર પર મોલ. રેડી? એટલે આપણને મળશે 1.24 × 10⁻² × 10⁻⁴ સિમેન્સ પર મીટર સ્ક્વેર પ્રતિ મોલ. યાની આપણને મૂલ્ય મળશે 1.24 × 10⁻² સિમેન્સ પર મીટર સ્ક્વેર પ્રતિ મોલ. જોજો ભૂલ ન થાય, આટલું મૂલ્ય તમને મળશે 1.24 × 10⁻². રેડી? આટલું મૂલ્ય તમને મળશે. ટેક્સ્ટ બુકમાં અહીં જે કેલ્ક્યુલેશન આપેલું છે એ કેલ્ક્યુલેશનની અંદર મિસ્ટેક છે ઘાતની અંદર, એટલે જોઈ લેજો. આટલું આવે સિમેન્સ પર મીટર સ્ક્વેર પ્રતિ મોલની અંદર. અને માનો કે તમારે આમ જોતું હોય લેમ્ડા એમની કિંમત તમારે આમ જોતી હોય કેના છેદમાં સી ડાયરેક્ટ એને આધાર જોતી હોય તો પણ મેળવી શકો. તો કેની કિંમત તમારે કેમાં મેળવવાની થાય? સિમેન્સ
પર મીટરની અંદર મેળવવાની થાય, વિશિષ્ટ વાહકતા સિમેન્સ પર મીટરની અંદર મેળવવાની થાય. અને આ સાંદ્રતા શેમાં મેળવવાની થાય? તો સાંદ્રતા તમારે મેળવવાની થાય મોલ પ્રતિ મીટર ક્યુબની અંદર. તો સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબની અંદર મેળવી લ્યો. આ કે ની કિંમત તો તમને સિમેન્સ પર મીટરની અંદર આપણે મેળવી જ હતી. આ સિમેન્સ પર મીટરની અંદર કે ની કિંમત, તો કે ની કિંમત સિમેન્સ પર મીટરની અંદર, અને સાંદ્રતા શેમાં મેળવવાની? તો અહીં સાંદ્રતા મેળવવાની મોલ પ્રતિ લીટરની અંદર. આપણને સાંદ્રતા શેમાં આપી છે? મોલ પ્રતિ લીટરમાં આપેલી છે. મેળવવાની મોલ પ્રતિ મીટર ક્યુબની અંદર, તો મોલ પ્રતિ મીટર ક્યુબમાં ફેરવીને એ મૂકી દો. અરે મારા ભાઈ, એવી માથાકૂટ ન કરાય, આમાં મેળવી લેને, બરાબર. અને પછી આ સેન્ટીમીટર ક્યુબ છે એ સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટર સ્ક્વેરની અંદર લઈ જા, એટલે તને આ જવાબ મળી જાય મારા ભાઈ, બરાબર. ઓકે, સારું. ચાલો હવે આના પછી આપણે બીજા દાખલાની વાત કરીએ. તો એના પછી આપણને આપ્યો છે કોયડા નંબર 3.5. કોયડા નંબર 3.5 ની અંદર આપણને શું આપ્યું છે એની આપણે વાત કરીએ. તો કોયડા નંબર 3.5 એના હું ડેટા બહાર કાઢું છું. તો એના ડેટાની અંદર આપણને વ્યાસ આપ્યો છે, વ્યાસ 1 સેન્ટીમીટર, બરાબર. 500 સેન્ટીમીટર લંબાઈ, L ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર આપણને લંબાઈ આપી છે. અને સાંદ્રતા આપણને આપી દીધી છે C 0.05 મોલ પર લીટર. તો 0.05 મોલ પર લીટર સાંદ્રતા આપી છે. દ્રાવણ આપણને આપ્યું છે NaOH નું, તો આ NaOH નું દ્રાવણ. હવે એનો અવરોધ આપણને આપી દીધો છે, અવરોધ R. અવરોધ R ની કિંમત આપણને આપી દીધી છે 5.55 ઇન્ટુ 10⁻³ ઓહમ, 10⁻³ ઓહમ આટલો આપણને અવરોધ આપી દીધો છે. તો આની અવરોધકતા આપણે મેળવવાની છે, યાની રો આપણે મેળવવાનો છે. આની વાહકતા યાની વિશિષ્ટ વાહકતા કપ્પા આપણે મેળવવાની છે, અને મોલર વાહકતા લેમડા એમ આપણે મેળવવાની છે. આટલું મેળવવાનું છે. ઓકે, ચાલો. પહેલાં તો આપણને આપી દીધું છે આ, તો આને આધારે થાય 0.5 સેન્ટીમીટર એ થઈ જશે એની ત્રિજ્યા. આરની કિંમત આપણે મેળવીએ એટલે 0.5, કારણ કે વ્યાસ કરતાં ત્રિજ્યા કેવી હોય? અડધી, 0.5 સેન્ટીમીટર. ઓકે, હવે અહીં ડાયામીટર આપ્યો છે, વ્યાસ આપ્યો છે, તો પ્લેટ કેવી આપી હશે? વર્તુળાકાર પ્લેટ આપી હશે. તો વર્તુળાકાર પ્લેટનું આપણે ક્ષેત્રફળ જોતું હોય તો ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળે? તો પહેલાં આપણે મેળવી લઈએ ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ, ચાલો આનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે? તો એનું ક્ષેત્રફળ આપણને મળશે πr². ઓકે, એની કિંમત આપણે મૂકી દઈએ. પાઈની કિંમત 3.14, R ની કિંમત 0.5 વર્ગ છે એટલે 0.5 ગુણ્યા 0.5, એટલે અહીં આપણને જે ક્ષેત્રફળ મળે છે એ ક્ષેત્રફળ મળશે આના ગુણાકાર જેટલું. કરો છો આનો ગુણાકાર કેટલો આવે છે? 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5, એ જવાબ આપણને મળે છે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું આપણને મળી ગયું. આ મળી ગયું ક્ષેત્રફળ. પણ અહીં જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણે કેમાં લીધું છે? સેન્ટીમીટર સ્ક્વેરની અંદર લીધું છે, સેન્ટીમીટર સ્ક્વેરની અંદર. મીટર સ્ક્વેરની અંદર આપણે જોતું હોય તો મીટર સ્ક્વેરની અંદર આપણને આમ મળે 785 સેન્ટીમીટર. સેન્ટી એટલે 10⁻² નો સ્ક્વેર ઇન્ટુ મીટરનો સ્ક્વેર. તો આને આપણે ગુણાકારમાં લઈ લઈએ એટલે આપણને મળે 0.785 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. આને 10 વડે ગુણી નાખવું એટલે 7.85 થઈ જાય, અને 10 વડે ભાગી નાખવું એટલે 10⁻⁵ મીટર સ્ક્વેર. આ આપણને મળી જશે ક્ષેત્રફળ. પણ અહીં સેન્ટીમીટર સ્ક્વેરમાં છે તો આપણે કાંઈ ચિંતા નથી ભાઈ, સેન્ટીમીટર સ્ક્વેરમાં રાખો ને એ ડેટામાં વાપરશું, બરાબર. આમાં જવાની કોઈ જરૂરિયાત નથી. પણ આ તો ક્યાંય જે છે એને આધારે ગણતરી કરી હોય તો તમને ત્યારે એમ ન થાય કે આવું કેમ આવ્યું, એટલા માટે મેં એની ગણતરી લઈ લીધી છે. ચલો, તો આ આપણને મળી ગયું ક્ષેત્રફળ. કેટલું મળે છે ક્ષેત્રફળ? આટલું, બરાબર. ક્ષેત્રફળ વર્તુળાકાર પ્લેટ, વર્તુળાકાર છે એમ કેમ ખબર પડી? વ્યાસ આપ્યો છે એટલે આપણે કાંઈ ન થાય. ગોળાકાર તો લઈ ન શકીએ એટલે વર્તુળાકાર લઈ લીધી છે, બરાબર. હવે આપણને બીજું શું આપેલું છે? તો બીજું આપણને આપેલું છે લેન્થ. એ આપણને મળી ગયું. આ લેન્થ આપણને આપી દીધી છે આની અંદર. તો હવે પહેલાં આપણે રો મેળવી લઈએ. રો, બરાબર. જો વાહકતા આપણે કીધી છે, વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા જ આપણે સમજશું, બરાબર. વાહકતા જોતી હોય સીધો આપણે આને વ્યસ્ત કરીએ એટલે આપણને વાહકતા મળી જાય. તો હવે આપણે જોઈએ છે વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા આપણે કેમ મેળવશું? તો વિશિષ્ટ વાહકતા માટે આપણી પાસે શું સૂત્ર છે? સૂત્ર તમે જાણો છો વિશિષ્ટ વાહકતાનું, જાણો છો ને? ચાલો, ન જાણતા હોય તો આપણે અહીંથી લખી નાખવાનું. આ તો ખબર જ છે, R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L/A. રેડી? એમાં રો ઇઝ ઇક્વલ ટુ આપણને કેમ મળે? RA/L.
રેડી? આ મળી ગયું આરની કિંમત. આરની કિંમત આપણને આપી દીધી છે 5.55 ગુણ્યા 10 ઘાત. એની કિંમત હું લઉં છું સેન્ટીમીટરની અંદર અને એલની કિંમત પણ હું લઈશ સેન્ટીમીટરની અંદર. એલની કિંમત સેન્ટીમીટરમાં કેટલી આપી છે? 50 સેન્ટીમીટર આપી છે. એની કિંમત આપણે મેળવી લીધી. કેટલી મેળવી? 0.785 સેન્ટીમીટર સ્ક્વેરની અંદર. 0.785 તો આ 0.785 સેન્ટીમીટર સ્ક્વેરની અંદર. આ છે સેન્ટીમીટર સ્ક્વેરની અંદર, આ છે સેન્ટીમીટરની અંદર. આ આપણને આપેલો છે આર ઓહમની અંદર. રેડી? એટલે આપણને આની જે કિંમત છે એ રોની કિંમત આપણને કેટલી મળશે? તો રોની કિંમત આપણને મળશે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરમાં. શેમાં મળશે? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરમાં. કેટલી મળે છે? તો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. 5.55 ઇન્ટુ 1000 મલ્ટીપ્લાય બાય 0.785 ડિવાઇડેડ બાય 50 એટલે એનો જવાબ આપણને મળે છે 87.135. તો આપણને મળી ગયું 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. આ આપણને વાહકતા આપણો પહેલો પડાવ જે છે એ પાસ થઈ ગયા. પહેલાં આપણને વાહકતા મેળવવાની કીધી હતી, તો વાહકતા આપણને આ રીતે મળી. હવે આપણે મેળવવાની છે વાહકતા. બરાબર? તો વિશિષ્ટ વાહકતા આપણને કેમ મળે? તો 1/ρ આપણે કરી નાખીએ એટલે આપણને વિશિષ્ટ વાહકતા મળી જાય. વિશિષ્ટ વાહકતા એટલે અહીં આપણને મળશે 1/87.135 અને અહીં ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. આ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. રેડી? તો આને આપણે મેળવશું એટલે આનો જવાબ આપણને કેટલો મળશે? તો 1/87.135 એનો આપણે ગુણોત્તર લઈએ એટલે આપણને મળે છે 0.01148. આ ઉપર જશે એટલે થઈ જશે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સને આપણે શું કહીએ છીએ? સિમેન્સ. એટલે આ થઈ ગયું સિમેન્સ પર સેન્ટીમીટરમાં આપણને મળી ગઈ વિશિષ્ટ વાહકતા. હવે આપણે શું મેળવવાનું છે? હવે આપણે મેળવવાનું છે લેમ્બડા. તો અહીંયા જ ગણતરી કરી નાખું છું. લેમ્બડા મેળવવાનો છે તો કાંઈ બીજી પીડા કરવાની જરૂરિયાત નથી. આ થઈ ગયો લેમ્બડા એમ. મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કપ્પા ગુણ્યા 1000 ડિવાઇડેડ બાય સી મોલ પર લીટરમાં. કપ્પા શેમાં મૂકવાની છે? સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર. તો સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર આપણને મળી ગઈ 0.01148 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય સી. સાંદ્રતા આપણને કેટલી આપી છે? તો સાંદ્રતા આપણને આપી છે 0.05 મોલ પર લીટર. 0.05 મોલ પર લીટર. આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણને મળી જશે લેમ્બડા એમ. અને આ લેમ્બડા એમની કિંમત આપણને મળશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલની અંદર. અને આનું સાદુરૂપ આપણે આપી દઈએ એટલે આ સાદુરૂપ આપણને મળે છે 229.6 સેન્ટીમીટર ઇન્ટુ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. બરાબર? તો આ થઈ ગઈ મોલર વાહકતા લેમ્બડા એમ. આ રીતે આપણને મળે. ક્લિયર? તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, મોલર વાહકતા માટે તમારે આ જ ફોર્મ્યુલા વાપરવાનું છે ને એ ફોર્મ્યુલામાં કેની કિંમત શેમાં હોવી જોઈએ? સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર હોવી જોઈએ. સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર. ક્લિયર? ઓકે. તો વધારાના આવા દાખલા કરી શકો. તમને એમસીક્યુની પ્રેક્ટિસની અંદર ઘણા બધા આપ્યા છે, ટ્રાય એની કરજો. ઓકે. તો આ વિડીયો હવે આપણે અહીં રાખીએ છીએ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.